મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિકો સામે મોટી છેતરપિંડી. માસિક 20,000ના ભાડાની લાલચ આપી બે ઈસમો ટ્રેક્ટર લઈને રફુ ચક્કર. સંતરામપુર અને કડાણાના અંદાજિત 20 જેટલા અરજદારો, જ્યારે દાહોદના સંજેલી, ફતેપુરા અને સુખસરના 70થી વધુ અરજદારો સામે ઠગાઈ. મહીસાગર અને દાહોદના અંદાજિત 100થી વધુ ખેડૂતો સાથે કરોડોની ટ્રેક્ટરની છેતરપિંડીના આક્ષેપ. પોલીસની ઢીલી કામગીરી સામે જિલ્લાના ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. એપ્રિલ અને મેમાં આપેલી ટ્રેક્ટર ભાડે આપવામાં છેતરપિંડી થઈ હોવાની લેખિત ફરિયાદ છતાંય કામગીરી ઝીરો. સંતરામપુર તાલુકાના બે ભેજાબાજ ધવલભાઈ ડામોર અને પંકજભાઈ ડામોર વ્યક્તિઓ ભાડા કરારના નામે ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રોલીને ભાડે આપો કહી આંચરી છેતરપિંડી કરે છે. ખેડૂતો પાસે ટ્રેક્ટર પડાવી લઈ ભાડું ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ. રાજ્યમાં ચાલતા મોટા કામોમાં ટ્રેક્ટરનો ઉપયોગ અને ખેડૂતોને માસિક ભાડું આપવાની લાલચ સાથે છેતરપિંડી થઈ છે. 20,000થી 25,000નું ભાડું આપી ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લીધા હતા, છતાં ટ્રેક્ટર ન આવતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ થઈ છે. ટ્રેક્ટર કંપનીમાં મૂકી આપીશું તેમ કહી ભાડું પણ આપીશું, છતાંય ટ્રેક્ટર પણ ગયું અને હપ્તા પણ ભરીએ છીએ તેવી સ્થિતિ. કડાણા સંતરામપુરમાં ખેડૂતોએ લેખિતમાં અરજી આપી છે, છતાંય એફઆઈઆર કે તપાસ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોઠી, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. આજરોજ અમે ગોઠી પોલીસ સ્ટેશનમાં ડામોર પંકજભાઈ, મહેશભાઈ એ અમને ફ્રોડ કરી, છેતરપિંડી કરી અને મહિને 25,000 રૂપિયા ભાડું આપીશ તેમ કહીને ટ્રેક્ટર લઈ ગયા. પણ આજ દિન સુધી 5 મહિના થઈ ગયા પણ ભાડું આપેલ નથી અને પાછું ટ્રેક્ટર પણ આપેલ નથી અને અમારી સાથે છેતરપિંડી કરેલ છે. અને ગામ પાદેડી બીડફળીના રહેવાસી છે. તમારા જેવા કેટલા ખેડૂતો? અમારી જેવા 100ની આસપાસ ખેડૂતોની છેતરપિંડી અને લોભ લાલચ આપીને ટ્રેક્ટર લઈ ગયા છે. શું નામ? મારું નામ પટેલ વિશાલકુમાર મહેશભાઈ, ગામ ગોઠી. શું નામ છે તમારું ને શું કહેશો? મારું નામ પલાશ પરસોત્તમભાઈ લખાભાઈ, ગામ ભવાનપુરા, પોસ્ટ ગોઠી, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. જે મારી ફરિયાદ છે એમાં ધવલભાઈ જયસિંહભાઈ ડામોર અને તેમના પિતા જયસિંહભાઈ કગજીભાઈ ડામોર બંને ઉપર મેં ફરિયાદ આપેલ છે. તેમાં મારું ટ્રેક્ટર તારીખ મારું ટ્રેક્ટર જે ભાડે સાઠંબા બાયડ રોડના કામમાં મૂકવાનું છે તેમ કહી અને 25,000 રૂપિયા ભાડું મહિનાનું અને ડીઝલ પાણી એનું અને ડ્રાઈવર એનો પોતાનો એવું કરીને લઈ ગયેલ છે. ત્યાર પછી મને અત્યાર સુધી એક પણ ભાડા પેટે રૂપિયો આપેલ નથી અને મેં પછી મહિનો થયો એટલે ભાડાનું જે પૈસાની માંગણી કરેલ તો એને અલ્લા દલ્લા કર્યા અને મને કે 2 દિવસમાં આપું, 4 દિવસમાં આપું. અત્યાર સુધી મારા 3 મહિના થયા છે ટ્રેક્ટરને. 3 મહિના પૂરા થયા છે 11 તારીખે. તો અત્યાર સુધી ભાડું નહીં કે મારું ટ્રેક્ટર બી નથી આપતા અને ફોન બી સ્વિચ ઓફ. એમને ફોન કરવામાં આવે છે ત્યારે ફોન એમના સ્વિચ ઓફ આવે છે અને મારા ફોન ઉપાડતા નથી. તમારા જેવા બીજા કેટલા ખેડૂતોના આવા ટ્રેક્ટરો છે? મારા જેવા ખેડૂતો આજની તારીખમાં અહીંયા ગોઠી પોલીસ સ્ટેશન ઉપર 110નો આંકડો હતો. એ કયા કયા વિસ્તારના 110 ખેડૂતો? સુખસર, સંજેલી, ફતેપુરા, આટલા વિસ્તારના અને ગોઠીબના, એટલે બધા થઈને 110 ખેડૂતો હતા ટ્રેક્ટરવાળા.